મિત્રો મજામાં છો? તો આજે આપણે ગણિતની અંદર ચલણી નાણું અને એનાથી બનતા પૈસા કે એનાથી બનતા રૂપિયા આજે આપણે શીખવાનું છે. હવે તમારી પાસે એકના સિક્કા છે, અહીં બેના સિક્કા છે, 5ના સિક્કા છે અને અહીંયા ગાડી 10ની નોટો છે, બરાબર ને? તો આપણે દાખલા તરીકે કોઈ એક રકમ બોલીએ કે ભાઈ આટલા રૂપિયા કરવા છે, તો તમારે એ ગણીને બાજુમાં મૂકવાના છે, બરાબર છે? તો પહેલાં આપણે આ બેનને કહીશું, તમે મને 13 રૂપિયા કરીને બતાવો. 13 રૂપિયા બોલતા જવાનું. સરસ. કેટલા થયા? 13 રૂપિયા. કેવી રીતના 13 રૂપિયા થયા બતાવો જોઈએ. હા, 10. તો કેટલા થયા? 13 રૂપિયા. સર, ચલો તમે મને 11 રૂપિયા કરીને બતાવો. 11 રૂપિયા. 10, 11. સરસ, વેરી ગુડ. ચલો તમે મને 16 રૂપિયા કરીને બતાવો. 16 રૂપિયા. 16 રૂપિયા. તમે 16. હા, 16 રૂપિયા કરવા કેટલા જોઈએ? 10, ચાલ ભાઈ, તું 23 રૂપિયા કરીને બતાવ. 23 રૂપિયા. સરસ. 10 ને 10, 20. બોલતા જાઓ. 22 ને 23. સરસ, વેરી ગુડ. ચાલ તું મને 35 રૂપિયા કરીને બતાવ. 35 રૂપિયા કેવી રીતના થશે? એને જ ગોઠવવા દે. 35 રૂપિયા કરવાના છે આપણે. 42 રૂપિયા કરીને બતા. 42. બોલજે. 10, 40. વેરી ગુડ. હા, અને 42. વેરી ગુડ. 40 ને 2, 42. તાલી પાડ દો ભાઈ. તું 28 રૂપિયા કરીને બતાવ. 28 કે કમ થશે? 10. બોલતા જો. 20. હા, કેટલા થયા એ? ના, 27 થયા. હવે 28 થયા, બરાબર ને? તો આવી રીતના આપણે નોટો જે છે, પૈસા છે, એનું ગણતા આપણને આવડવું જોઈએ.